જય માતાજી મિત્રો, એક ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। આજે વાગમાં વાગે 9 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો ના। આ બાજુ ચા મુકાય રેડી, તો આપણે પીવાનો ચા। ચા પીને જાઓ માતાજી। તો અમારે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે મા બહુચરના મંદિરે। દર્શન કરવા માટે ચમ રૂ વેણવાનું કે મોટું મોટું હાથે થોડું આવ્યું હોય એટલે ફરી વળીએ પીશું બે જણા તો ખીર ખાવા જઈએ ગોઈબા ગયા ખીર ખાવા જઈએ તો આપણે એવી ચા પી લઈએ। તો મિત્રો આ બાજુ આપણે સુમિત આવી ગયો ખીર ખાઈ। એ ખીર ખાઈ ના ખીર ખાધી હા ભાઈ ખીર ખાઈ ના આપણે અમદાવાદ એ ખીર ખાધી લે ખીર તો લેડો હું જાઉં માતાજી મંદિરે। એ ભયા એ તે ખીર ખાધી? તો મિત્રો હવે આપણે હેડ્યા છીએ માતાજીના મંદિરે। હું ગોવિંદજી બે જણા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા રવિવારે લોક આપણે વાથી ચાલુ સ્ટાર્ટ કર્યો તો આજે વાથી સ્ટાર્ટ કર્યો। આજે ગોવિંદજીભાઈથી લોક સ્ટાર્ટ કર્યો, આવતા રવિવારે વધી જ કર્યો તો આપણે જાઉં માતાજીના મંદિરે દર્શન કરશું, માતાજી જોડે બેસું, આરામ કરશું। માતાજીના મંદિરમાં જઈએ ને એટલે વાત જ હતી અલગ। હા, શાંત વાતાવરણ મજા આવે, મગજ એકદમ ફ્રેશ થઈ જાય। દર રવિવારે જવું જ પડે। હા, દર રવિવારે જવું તો પડે। હા, તો મિત્રો આપણે આવી ગયા આપણે બહુચર માતાના મંદિરે। આ છે આપણા બહુચર માતાનું મંદિર। આ છે ગોવિંદજી બા તો ખાટલો લાવજે। જય માં બહુચર મારી માં, એનું સારું કરજો મારી માં લાજરામ, મારી માં માં શીખોતર, મારી માં તારા પડતા પેલી દિવાળી છે, મારી માં। તો મિત્રો આપણે જોગડીમાં આવી ગયા। તો જોગડી માતાનું મંદિર સાફ થાય તો આપણા બધા ભાઈઓ જોગડીમાનું મંદિર સાફ કરી। જય જોગણીમાં। તો આ બાજુ સાફ સફાઈનું કામકાજ ચાલુ છે અને દશેરાના દિવસે આપણે જોગણી માતાનો રથ કાઢવાનો હોય એટલે આ બાજુ સાફ સફાઈનું કામકાજ ચાલુ હાલ। અને નવરાત્રિ આવી એના કારણથી સાફ સફાઈ કરવી જ પડે આપણે। તો આપણે સાફ સફાઈ કરી દઈએ બધું કમ્પ્લીટ। તો મિત્રો આ બાજુ આપણે બધું સાફ કરી દીધું કોરે મોરેથી આ બધું સાફ કરી દીધું આપણે। ભાઈ એ રીતે જ આ બધી તો મિત્રો આપણે જોગણી માતાનું મંદિર સાફ સફાઈ કરી દીધી અને બધો કચરો કાઢી નાખ્યો। તો આ બાજુ આપણે કડાળી મૂકવા માટે આવીએ અજય કાકાના બોરું। તો આપણે કડાળી મૂકી દીધી અને આવી જશું ઘરે। તો આપણા બ્લોગમાં બના રહેજો। તો મિત્રો આપણે સાફ સફાઈ કરી જોગણીમાના મંદિરેથી તો અહીંયા ઘેર આવી ગયા। તો આ બાજુ આપણા ભા જમવા બે શું કેવું ભા? બાબાની જમવા બેઠા। જમવામાં શું આવ્યું? સેવ ટોમેટોનું શાક છે। હા, સેવ સમોસા। હા, સેવ ટોમેટા। હા, સેવ ટમેટાની રોટલી। હા, રોટલી। હા, તો ખાઈ લો તમે હો। હા, અને પૌવા ખાવા લાવો। પૌવા? હા, ના તમે ખાઈ લો, અમે ઘેર જઈને ખાવાનું જ છે। હમ, તો મિત્રો આપણે બીબડે માતાના મંદિરે આવી ગયા। આપણે જોગણી માનું મંદિર સાફ કરી માતાના મંદિરે આવી ગયા। તો હવે ટાઈમ મળ્યો તો આપણે દર્શન કરી લઈએ। એ
માં શું કરતો મારી માં લાજ રાખશે એ માં હવે મારું તો મારી માં લાજ રવિવાર છે તો મિત્રો આપણે દુબળીયા માતાના દર્શન કરીને આવ્યા અને આ બાજુ આપણા પરમ મિત્ર એવા વિનુભા બેઠા છે શું જવું તમારું જય માતાજી. શું ચાલે અમારે જો હાલ શૂટિંગ ચાલુ છે પાછળ તે એટલે બેઠા છે. કોઈ સાધન લઈને અચાનક મોય જતું ના રહે, અંદર અચાનક જતું રહે ને તો વચ્ચે જતું રહે, કટમાં આવી જાય તો વળી પાછો અમારે કટ બગડે. એ વાત સાચી અને અત્યારે શું તડકે ગરમીનો નેટ કટાવતો હોય. કટાવતો હોય કોઈને જો હજુ કાઢ્યું નહીં. હા કાઢા વગર શૂટિંગ જ્યાં પૂરું થાય ત્યાં ખાવા જવા મળશે ત્યાં ખાવા જવા મળશે. અને ચાહકોને એક બાજુ ભેગા કરશે, ચા પાણી કરાવશે, કટ પૂરો થાય એટલે ચાહકોને મળી જાય. હા એ વાત સાચી. એ પેલું કામ કરવું પડે ચાહકો માટે પેલું કામ. ચાહકો થિયેટર આપણે છીએ. હા તો આપણે ઘેર આવી ગયા તો આ બાજુ પપ્પા ઊંઘ્યા છે, આ બાજુ આપણો કિશુ શું કહું બધી તો ઊંઝી ગયો તને તાવ મટ્યો? એ તાવ મટ્યો તો લે તાવ મટ્યો મટી ગયો મટી કમ્પ્લીટ. તો મિત્રો આ બાજુ આપણા એને કાચું પોતું કરી જેઠાલાલ ઊંઝ્યા છે. શું કરી નાખો છે તરમાં કમ્પ્લીટ 1 વીઘો શું રૂ આવી હતી એવું તો વેણી છે ગોળમણ જેવું. તો આ બાજુ કાચી પોતું કરી છે અને આ બાજુ આપણા ઈશુની મમ્મી એ તે ખાધું લ્યા ખીર. તો આપણે તો મંદિર સાફ કરીને આવતા રહ્યા બધે આજ તો માતાજીમાં દાળો ફાળ્યો હતો. 12 મહિનામાં એક દાડો માતાજીમાં ફાળો હોય હું કેવું લાવડા ખાવા એ તેજી આ બુની જોઈ બધી ભાઈ હે નિહાળજી ના મારે ખીર નહીં ખાય નહીં ભાવતી. તો ફાઇનલી મિત્રો ભાગવામાં 5 વાગ્યા અને આજે ઈચ્છા થઈ ગઈ તો જે માતાજીએ દર્શન કરવા માટે જાઉં હોય તો હું અને ગોવિંદજી 2 જણા નીકળી ગયા. આવું કેવું ગોવિંદજી? હા દર્શન કરી સુખ શાંતિ બધું બતાવીને ભાઈ આવી. હા તો મિત્રો અમારા બ્લોગની અંદર તમે કન્ટિન્યુ કરજો તો તમને સુરેલ માતાનું મંદિર બતાવશું. તમને જોવાની બહુ મજા આવશે અને અલગ અલગ મંદિર આવશે એ તમને અમે બતાવશું અને અમારા બ્લોગને કન્ટિન્યુ કરજો, તમને જોવાની બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે પુલ ઉપર પહોંચી ગયા અને આપણે કુંજે જવા માટે નીકળીએ તો મિત્રો પાટણનો નજારો જુઓ તમે. અમારો બાઇક સાઈડ પર કરી ચિંતા ના કરો. મિત્રો આ છે પાટણનો નજારો. તો મિત્રો મોરે પાટણ જેવું દેખાય તમે જુઓ, એકદમ વિશાળ જગ્યા. આપણે પાટણના પુલ ઉપર ચડી ગયા અને તમે જોઈ લો આ બાજુ અમારા લીલોજી લોક બનાવી રહ્યા છે. હા બતાવી ત્યારે અમારા આખો પાટણનો નજારો છે. તો મિત્રો આ બાજુ આપણે આવીએ તો આ બાજુ આપણે બાપા સીતારામનું મંદિર છે તો તમને બતાવું. જય બાપા સીતારામ, સારું કરજો. જય જોગણી માં, મારી માં લાજ રાખજો માં જોગણી. તો મિત્રો આ છે જોગણી માતાનું મંદિર અને મિત્રો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો આપણે જો પહેલો લોક સ્ટાર્ટ કર્યો તો આપણા હનુમાન દાદાથી ચાલુ કર્યો હતો. તો મિત્રો એ બ્લોગની અંદર તમે બહુ સપોર્ટ કર્યો તો મિત્રો અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં, તમને બ્લોગ બતાવશું. અરે ચલા. તો મિત્રો એક જૂની કહાની હું તમને કહી દઉં કે અમે આ રસ્તેથી સાયકલ લઈ અને હું યાતુભા અને લાલભા અને જેઠાલાલના બધા અમે આવતા હતા. તો એક દિવસ શું છે ખબર તો અમે સાયકલ લઈને આવતા હતા
અને પાછી ભાજી ગયું. આટલા આયા આ ગુરુ મહારાજના મંદિરે અને તમે જુઓ તો પાટી વસ્તુબાનું ભાજી વસ્તુબાનું તમે માતાજીનો પગ સાયકલમાં મહેતાજીનો પગ સાયકલમાં આવી ગયો અને કે તમે જુઓ ને કે અમે તો પાછી તો પડતા રહી ગયા હતા તે વળી તમે જો ને આગળ જાય ટાઈડ બેન બોલી તો આગળ આટલા આવતા તમે જો હસવાનું એવું પડ્યું તે પછી ડાયરેક્ટ આ મંદિર જો આપણો એક મહારાજ રહી તે મહારાજે તમે જુઓ ને તો અમને તો આવીને તમે તો જો એવી સેવા કરી એવા જેવી કરી તે પછી બધા મંદિરમાં લઈ ગયા તમે જુઓ તો તે મંદિરમાં ખાસી કરા બિહાર્યા ચા પાણી કરાવડાયા, ચા પાણી કરાવ કઈ હતી કે તમે તો શાંતિ હોય હેરતા જો તો પહેલે મેં તો સાયકલમાં તમે જો 4 જણા ભરેલા નેટ કરીને ગયા તો હું તમને બતાવી દઉં આપણા ગુરુ મહારાજની સમાધિ આવેલી કણ તો તમને પણ દર્શન કરાવી દઉં તમે પણ દર્શન કરો તો મિત્રો આ છે આપણા ગુરુ મહારાજની સમાધિ તો મિત્રો આપણે અહીંયાથી જાઉં તો મિત્રો આપણે મંદિરે તો આપણે દર્શન કરી લીધે ચુડેલ માતાના તમને પણ દર્શન કરાવું તમે પણ દર્શન કરી લો તો આપણે ચુડેલ માતાના દર્શન કરી લીધા તો બધાને ચુડેલ માતા તો બધાને મનોકામના દર્શન કરી લો મિત્રો આ છે કુંભે તો મેરેથી પબ્લિક બહુ જ આવે બહુ બધું હા ઈલાજીના મેં તરફ પકડી રહ્યા છે તો તમે જોઈ લો ઈલાજીના તરફ ડાયરેક્ટ લઈ જ દીધા કેમેરા તો બાકી રાખ્યા જ નહીં તો મિત્રો ખરેખર આનંદ આવી ગયો દર્શન કરે એટલે બહુ આનંદ આનંદ આવી ગયો ને આનંદ આવી ગયો ચુડેલ માતા આયા એ આનંદ નથી. આપણે દર્શન કરવા માટે સ્પેશિયલ આ જ છે હોય કામ. તો અહીંયા આયા પણ આનંદ આવી ગયો તો મિત્રો આપણે ચુડેલ માતાના દર્શન કરી લીધા અને તમે પણ બધા દર્શન કરી લો તો મિત્રો હવે આપણે જઈશું ઘરે તો મિત્રો આપણે આવી જઈશું ધામ તો મિત્રો આપણે જવાનું છે અંદર તો આપણે અંદર જઈએ ગોવિંદજી અંદર હતા અહીંયા કોઈ લોકેશન સારું બધું તો મિત્રો આપણે અંદર ફરીએ અને જોવાની બહુ મજા આવશે શું કહેવું ગોવિંદજી તો આપણો બ્લોગ કન્ટિન્યુ કરજો તમને જોવાની બહુ મજા આવશે જય અલગ અલગ બધી મૂર્તિ હોય અહીંયા તો મિત્રો આપણે આવી ગયા દર્શન કરવા માટે અને જોવા માટે હા આપણે જે ચુડેલમાના મંદિરથી થોડા લગી આગળ જાઓ એટલે એક શંકર ભગવાનનો ફોટો અને બહુ જોવાલાયક સારું સારું હો સ્થળ હાલ અલગ અલગ છે બધા આખું સ્થળ નવું બનાવ્યું જોવા માટે તો તમને જેટલું બનશે એટલું બધું આપણે લોગમાં બતાવશું હા તો આપણા લોગમાં તમે જોડાયેલા રહેજો. આપણે તમને બતાવી દઈએ શંકર ભગવાનની મૂર્તિ મૂર્તિ છે. ત્યાંથી ચડવાનું તો આ છે આપણે અંબે માતાનું મંદિર જય અંબે માં આવું કરજો કાલથી નવરાત્રિ ચાલુ થાય તો બધાને જય અંબે માં હા ગણપતિ દાદા હાય બાજુ આપણે શંકર ભગવાન છે તો આપણે આવી ગયા. કેમ છો જય માતાજી જય માતાજી શુભ શાંતિ મજામાં. તો મિત્રો આપણા ચાહક મિત્રો ભેળા થઈ ગયા છે. તો શુભ મજા શું કહો કોણ કે ગુંજન વાયના છે ને તો મિત્રો આ બાજુ છે આપણા હનુમાન દાદાની મૂર્તિ તો મિત્રો હવે આપણે જઈએ પેલી બાજુ તો મિત્રો ખરેખર અહીંયા ફર્યા જોરદાર મજા આવી ગઈ અને હવે જશું આપણે ઘર બાજુ અને આ બાજુ છે આપણા કાકા માતાની મૂર્તિ તો જય કાળકામાં બધાની મનોકામના પૂરી કરજો ખરેખર ગોવિંદજી ફરવાની કેવી મજા આવી ગઈ કહો હા
ફરવાની કેવી મજા આવી ગઈ? ફરવાની તો વાત જ થોડી માં લીલાજી, ફરવાની એકદમ બહુ મજા આવી ગઈ. હે આવું લોકેશન તો જોયું હતું આપણે? ના, આવું લોકેશન આપણે તો જોયું જ નથી. આ તો આપણે અચાનક આવી ગયા. આપણે ઈચ્છા થઈ કે દર્શન કરવા જાવ તો આપણે તરત દર્શન કરવા ના આવીએ. અચાનક આવી ગયા પણ મજા આવી ગઈ. અચાનક આવી ગયા અને જોવાલાયક હતું. બોલો આપણે બ્લોગ બનાવી દઈએ. તો આમ તરત સુરતમાં દર્શન કરી સીધા ઘરે જ જવાના હતા. તો મિત્રો આ બાજુ જુઓ નજારો. તો હવે જશું ઘરે. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આપણો નાનો વ્લોગર અને નવો એક વિડીયો લઈને આવી ગયો. તો તમારે કમેન્ટ કરવાની છે કે આ જગ્યા ચોની. તો મિત્રો હવે જશું આપણે બજારમાં આપણે સતી માતાના દર્શન કરવા માટે જવું હોય તો આપણા બ્લોગને કન્ટિન્યુ કરજો. આપણે અહીંયા જોઈને આવ્યા તો જોરદાર મજા આવી ગઈ. શું કેવું ગોવિંદજી તમારું? હા, મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હવે મારે કટ લેવો હોય તો હું એક કટ લઈ લઉં. તમે તો જેટલા ખાલી કટ લે કરો. ફસલ જેવું. તો મિત્રો હવે આપણે જઈએ સતી માતાના મંદિરે. તો મિત્રો આપણે ઘેર જઈને આવતા હતા અને રસ્તામાં આપણા સાંઈબાબા ભગવાનનું મંદિર હતું. ત્યાં આપણે ખીચડી ખાવા માટે બેઠા છીએ તો પ્રસાદી લઈ લીધી. તો આ રીતે પ્રસાદી લીલોજી કહે કે વાંચી દાબીને ખાઈ લેવું, ઘેર જઈને ખાવું નહીં. એટલે ખીચડી દાબી લઈ લીધી, કાઢીને ખીચડી ઘેરથી ખાવું નહીં. નહીં પણ આ તો પ્રસાદ લેવી પડે. કોઈ બી જગ્યાએ આપણે ગયા હોય અને આપણે કોઈક મંદિર કરે તો આપણે પ્રસાદ તો લેવી પડે કે ના લેવી પડે? તમે કમેન્ટ કરજો. આપણે કોઈ એવું ખાવાનું નહીં, આ તો ભગવાનની પ્રસાદ હોય એટલે આપણે લેવી પડે. પણ આ ગોવિંદજી એમ કહી કે તમે ખાવા બેસી ગયા. તો માતાના મંદિરે માતાના બધા મિત્રોને જય સતીમાં. તો મિત્રો સાથે સતી માતાનું મંદિર. દરવાજાની સતી માતાનું મંદિર. તો મિત્રો 9 વાગે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણે એક ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રોમાપી.